વિછાપોરની ક્રિપ્કો કંપનીમાં ગઈકાલે સીડી પર ચડીને બલ્બ બદલવાનું કામ કરતી વખતે યુવકને કરંટ લાગતા નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા થવાના પગલે ઇલેક્ટ્રિશિયનનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ ઈછાપોર પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યારે તેના પરિવારજનો દ્વારા સેફટીના સાધનો વગેરે જ કામ કરાવવામાં આવતા હોવાના કંપની સામે બેદરકારી ભર્યા આક્ષેપ કરી વળતરની માંગણી કરવામાં આવી હતી। ઓલપાડ તાલુકાના મીંડી ગામમાં આવેલી ખડકી ફળિયામાં રહેતા 23 વર્ષીય અક્ષકુમાર દીપકભાઈ પટેલ ક્રિપ્કો કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો। આ દરમિયાન ગઈકાલે બપોરે તે કંપનીમાં 41 નંબરના પંપ પાસે સીડી પર ચડીને ઇલેક્ટ્રિકના થાંભલા પર LED બલ્બ બદલવાનું કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક કરંટ લાગતા જબરદસ્ત ઝાટકો લાગતા તે આશરે 8 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો। નીચે પટકાતા તેને માથામાં અને કપાળ તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેને ક્રિપ્કો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। તેના મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। બીજી તરફ ઈચ્છાપુર પોલીસે ત્યાં પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં મૃતકના મામા પ્રશાંતભાઈ પટેલે આક્ષેપો કરતા કહ્યું હતું કે કંપનીની અંદર સેફટીના સાધનો આપ્યા વગર કામ કરાવવામાં આવી રહ્યું હતું, ચાલુ લાઈન પર કામ કરાવવામાં આવી રહ્યું હતું। જ્યારે આ અંગે કંપનીના માણસોને રજૂઆત કરી તો તેઓ પણ કંપનીની જવાબદારી નથી તેવું કહીને હાથ ઊંચા કરી દીધા હતા। આ ઘટનામાં જવાબદારો અમને જવાબ આપે તેવી રજૂઆતો કરી પરિવારને આર્થિક વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ બનાવને લઈને ઈચ્છાપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। મારું નામ પ્રશાંત મહેશભાઈ પટેલ છે। હું અક્ષ દીપકભાઈ પટેલનો મામા થાઉં છું અને ગઈકાલે ક્રિપ્કો કંપનીની અંદર સાંજે 3:30 થી 4ની વચ્ચે આ ઘટના થયેલી કે એને કરંટ લાગવાથી એમની મૃત્યુ થયેલી છે અને તમને 4 વાગ્યા પછી જાણ કરવામાં આવેલી હતી અને ત્યારે કહેવામાં આવ્યું કે એને કરંટ લાગેલો છે અને કરંટ લાગ્યો તો અમે ત્યાંથી એ લોકો એવું કીધું કે અમે હોસ્પિટલ લઈ ગયા છે। પછી એવી ફોન આવ્યો કે અમે હોસ્પિટલની ક્રિપ્કો હોસ્પિટલની અંદર જ છે, તો ત્યાં જ્યારે ખબર પડે છે કે એની ડેથ થઈ ગયેલી છે। હવે ક્રિપ્કો કંપનીની તમે કામ કરો છો તો ક્રિપ્કો કંપનીની અંદર 30 થી 40 ફૂટ જ્યારે માણસ ઉપર ચડે છે તો એ ચડે વિધાઉટ સેફટી કઈ રીતે માણસ ઉપર ચડે છે? સેફટીનું ધ્યાન કઈ રીતે કોણ નથી આપતું, કેમ નથી આપતું? બીજી વસ્તુ કે જો ઇલેક્ટ્રિક માણસ કામ કરતો હોય ઇલેક્ટ્રિશિયન તો પાવર બંધ વગર કઈ રીતે કામ કરાવો છો તમે? પાવર સપ્લાય કઈ રીતે બંધ નથી થયો તો કરંટ લાગ્યો ને? પાવર સપ્લાય બંધ નહીં હતો તો કરંટ લાગ્યો। પાવર સપ્લાય કેમ બંધ નથી? તાની કેમ આવી બધી બેદરકારી કંપનીમાં રાખવામાં આવે છે? બીજી વસ્તુ એ છે કંપની એવું કહે છે કે અમે કોન્ટ્રાક્ટરને આ બધું જવાબદારી આપેલી હતી। નો ડાઉટ કંપની કોન્ટ્રાક્ટરને જવાબદારી થર્ડ પાર્ટી એસોસિએટ છે, કોઈ પ્રોબ્લેમ નથી। શું થર્ડ પાર્ટી એસોસિએટ એટલે મતલબ ગુનો કરી નાખ્યો ભાઈ કે થર્ડ પાર્ટી એસોસિએટ તરીકે કામ કરે છે? કંપનીની કોઈ જવાબદારી બનતી નથી। કાલે 5-6 કલાક રાહ જોયા પછી કંપનીને એક માણસ આવે છે અને ચોખ્ખું કહેવામાં આવે છે કે કંપની તરફથી કોઈ કોમ્પિટિશન આપવામાં આવશે નહીં। કેમ ભાઈ? એટલે કંપનીની કોઈ જવાબદારી નથી। કંપનીમાં કામ કરી ગુનો થઈ ગયો માણસ આવીને। બીજું જેના પરિવારમાં એક જ કમાનાર વ્યક્તિ છે, એના ફાધર, એના મધર, એની બેન છે, નાની બેન છે, તો હવે એના મેરેજ બાકી છે, એના ફાધર મધરને કોણ જોશે? એ બધી કોણ જવાબદારી લેશે આની? શું નામ છે અમારી માંગણી એવી છે કે કંપની પૂરેપૂરું વળતર ચૂકવે અને એની કોન્ટ્રાક્ટર બીને ઉપર પૂરેપૂરું ધ્યાન આપે અને એના ફેમિલીને પૂરેપૂરો સપોર્ટ મળે। કોન્ટ્રાક્ટરનું નામ કયો કોન્ટ્રાક્ટર છે? સ્ટીમ કરીને કોઈ કોન્ટ્રાક્ટર છે એની અંદર કામ કરે છે।